વોટ લઈને ગયા, જીતી ગયા, પછી ક્યાંય એ દેખાયા નથી. તદુપરાંત અહીંયા અપાર મુશ્કેલીઓનો સામનો કરે છે અહીંની ખોખરા વોર્ડની જનતા. તમે ઉમેદવાર છો કે? હા, હું 44 ખોખરા વોર્ડનો ઉમેદવાર. કોંગ્રેસ પાર્ટી? હા, કોંગ્રેસ પક્ષનો. અને આવું જ કંઈક નદીની પેલી બાજુ બન્યું હોત તો એ તાત્કાલિક થાત, કેમ કે ત્યાં એ વિસ્તારમાં માણસો રહે છે, અહીંયા માણસો રહેતા નથી. વિકાસ એ કહે છે પણ એ વિકાસ ખાલી ભ્રષ્ટાચારમાં દેખાય છે. બેન, ગરીબોની સરકાર, એમને ગરીબો શું એ જ કદાચ ભૂલી ગયા લાગે છે. કારણ કે અદાણી, અંબાણી અને આ એપ્સ્ટીન ફાઇલ જેવા લોકો જોડે જે ફરી રાખે છે. બાકી એમણે ક્યાંય, તમે જુઓ, ક્યાંય એક ગરીબોની વસ્તીમાં નથી આવતા. ધારાસભ્ય શ્રી ખાલી પ્રધાનમંત્રી જ્યારે આવવાના હોય તો રોડ સારા કરાવવામાં અને પ્રધાનમંત્રી એકદમ તાત્કાલિક વિઝિટ લેવામાં હોય તો એ જગ્યામાં વ્યસ્ત હોય છે. બીજું ડેવલપમેન્ટના કામમાં કે સામાન્ય માણસના કામમાં કે બીજા ત્રીજી વસ્તુ ડેવલપમેન્ટમાં ક્યાંય ધારાસભ્ય દેખાતા નથી. એક કોર્પોરેટર તો એવું છે કે ઘણા સમયથી આ વિસ્તાર તો ઠીક આપણા દેશમાંથી જ ગાયબ છે. ધારાસભ્ય કોણ છે અહીંયા? ધારાસભ્ય અમૂલભાઈ છે, પણ અમૂલભાઈ આ બાજુ કોઈ દિવસ દેખાયા નથી. મેં કોંગ્રેસ પહેલાથી માની લે છે કે ના ચૂંટાઈએ? એવું નથી, અમે પ્રજાની વચ્ચે રહેનારા માણસ છીએ. અત્યારે ખુલ્લે આમ બધે દારૂ મળે છે. તમે અહીંયા નરોડા સાઈડ છારાનગર જોઈ લો, કોઈ બી એરિયામાં જાઓ, તમે જાહેર જનતાને બી પૂછો, એ તમને લઈ જશે. દાદાના શહેરમાં કે કોઈની દાદાગીરી ચાલશે નહીં, પણ ભાજપના નેતાઓની જ દાદાગીરી ચાલે છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે, ત્યારે આજે આપણે છીએ અમદાવાદના ખોખરા વોર્ડમાં. જાણીએ અહીંના સ્થાનિકો પાસેથી કોર્પોરેટર કયા પ્રકારનું કામ કરે છે, શું છે સમસ્યાઓ. બેન, છેલ્લા 5 વર્ષથી જોઈએ છે કે કોર્પોરેટરો ક્યાંય રોડ ઉપર દેખાયા નથી. વોટ લઈને ગયા, જીતી ગયા, પછી ક્યાંય એ દેખાયા નથી. તદુપરાંત અહીંયા અપાર મુશ્કેલીઓનો સામનો કરે છે અહીંની ખોખરા વોર્ડની જનતા. નથી રોડની સુવિધા, નથી ગટરની સુવિધા, નથી પાણીની સુવિધા. પાણી, ગટર અને નળના પાણી, પીવાના નળના પાણી બધે ભેગા થઈ જાય છે અને લોકોને પીવાના પાણીની પારાવાર મુશ્કેલીઓ પડે છે. લોકોને પર્સનલ ટેન્કરો મંગાવીને એમની સોસાયટીઓમાં પાણીનું એમનું સમસ્યા હલ કરવી પડે છે. હાટકેશ્વર બ્રિજ તોડવાનું જે મંથર ગતિએ કામ ચાલ્યું 2 થી 3 વર્ષ, એમાંથી પણ ઘણા બધાના લોકોના બિઝનેસ બંધ થઈ ગયા, વેપારીઓ બધા પાયમાલ થઈ ગયા. તદુપરાંત ત્યાં આગળ તોડતી વખતે પણ એ લોકોએ પાણીની મેઇન લાઈન તોડી અને પાણીનો લાખો લીટર પાણીનો વ્યય કર્યો. જોડે એમણે ગેસની પણ પાઇપલાઇન તોડી કાઢી. કુદરતી આ ગેસની પાઇપલાઇનથી સદનસીબે કોઈ બહુ મોટી હોનારત થઈ નહીં, પરંતુ બહુ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ. કોર્પોરેટર કોણ છે, નામ ખબર છે તમને? બેન, હું અહીંયા સ્થાનિક છું, મને 1-2 કોર્પોરેટરના નામ યાદ આવે, કારણ કે એ લોકો શું છે કે ક્યાંક વોટ માંગવા આવ્યા હતા ત્યારે. બાકી બીજા જે કોર્પોરેટર છે એમના તો કોઈને નામ યાદ નથી. મારી વાત તો છોડો, બીજા એક કોર્પોરેટર તો એવું છે કે ઘણા સમયથી આ વિસ્તાર તો ઠીક આપણા દેશમાંથી જ ગાયબ છે. અને બાકીના જે કોર્પોરેટર છે એ તો ક્યાંય દેખાયા જ નથી. એમના ઘર ક્યાં છે, એમનો અતોપતો ક્યાં છે, કશી જ ખબર નથી. તેમણે ક્યારેય આ વિસ્તારની જે મૂળભૂત જરૂરિયાતો છે એ તરફ ક્યારેય એમણે ધ્યાન આપ્યું નથી. આજે પણ જો તમે આ ડાયવર્ઝનવાળો રસ્તો છે, એ ડાયવર્ઝનવાળા રસ્તા પર મોટા ભાગની ગટરો તૂટી અને ખાડા બની ગયા છે કે 2 વ્હીલર 4 વ્હીલર વાળાને જવું હોય ને જો આગળ એક એસટી હોય તો એ લોકોના હાડકા તૂટી જાય, એટલા ઊંડા ખાડા છે. ધારાસભ્ય કોણ છે અહીંયા? ધારાસભ્ય અમૂલભાઈ છે, પણ અમૂલભાઈ આ બાજુ કોઈ દિવસ દેખાયા નથી. મેં ગયા ચોમાસામાં જોયું હતું કે ક્રોસિંગે જબરદસ્ત પાણી ભરાયું હતું, તો એમણે ફક્ત એમના ઘર પૂરતું એક સમારકામ કરાવ્યું. બાકી બધે પાણીના ખાબોચિયા અઠવાડિયાઓ સુધી, મહિનાઓ સુધી ત્યાં એમના એમ જ રહ્યા, તૂટેલા ફૂટેલા. લોકોને 2 વ્હીલર 4 વ્હીલર લોકોના ખરાબ થયા, એને કારણે ઘણું બધું પારાવાર નુકસાન થયું હતું. ભૂપેન્દ્ર પટેલ જે છે એ પણ આપણા અમદાવાદથી છે, કે અમદાવાદમાં વિકાસ થયો છે, બધું સારું છે? બેન, વિકાસ એમના ભ્રષ્ટાચારનો જ થયો છે. વિકાસ એ કહે છે પણ એ વિકાસ ખાલી ભ્રષ્ટાચારમાં દેખાય છે અને ખાલી કાગળિયા પર દેખાય છે.
એ કાગળિયા એવા બનાવ્યા છે કે જેમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર દેખાય છે. હું એક નાનું ઉદાહરણ આપું તો અમારે ત્યાં હમણાં જ મેં એક એમનું મેનિફેસ્ટો જેવું જોયું કે અમે આટલા વિકાસના કામો કર્યા, પણ આપણે જ્યાં બેઠા છે ત્યાં સ્ટોર્મ વોટર લાઈન નાખવાની વાત હતી. લાઈન તો નથી નાખી, એનું બજેટ પાસ થઈ ગયું, એના પૈસા વપરાઈ ગયા, પણ હજુ સુધી અહીંયા એક નાનો ખાડો, એક કોદાળીનું કાણું પાડવામાં નથી આવ્યું, અને એ ખર્ચો એ લોકોએ ઉધારી અને એ પૈસા ક્યાં ગયા એ એક પ્રશ્નાર્થ છે લોકોમાં. આપણા મોદી સાહેબ પણ એમ કે ગરીબોની સરકાર છે, બધા ખુશ છે એમના શાસનમાં. બેન, ગરીબોની સરકાર, એમને ગરીબો શું એ જ કદાચ ભૂલી ગયા લાગે છે, કારણ કે અદાણી, અંબાણી અને આ એપ્સ્ટીન ફાઇલ જેવા લોકો જોડે જે ફરી રાખે છે. બાકી એમણે ક્યાંય તમે જુઓ ક્યાંય એ ગરીબોની વસ્તીમાં નથી આવતા. એ જ્યારે પણ એમના પ્રચાર અર્થે કે એમની રેલીઓ કે એ કંઈ પણ વસ્તુ કાઢે છે તો એ અર્બન એરિયામાં જ કાઢશે, અને એ પશ્ચિમના એરિયામાં વધારે રહે છે. આપણા અમદાવાદ પૂર્વના વિસ્તારમાં તો એમના દર્શન દુર્લભ થઈ ગયા છે બેન. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો શું પરિવર્તન લાવવાનું છે? 100% બેન. મારી આપની ચેનલના માધ્યમથી હું જનતાને પણ અપીલ કરીશ કે હવે વિકાસની સામે પરિવર્તનનો પવન લાવો અને ખરેખર એ લોકોને એક સબક શીખવાડો કે કામ વગર જતાં તમારી જોડે હવે તમારા ખોટા વાયદાઓથી, ખોટા વચનોથી અને તમારી ભ્રામક વાતોથી પ્રેરાઈ અને હવે તમને વોટ નહીં આપે. અને જનતાને પણ મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ જાતના ધર્મ, જાતિ કે ખોટી ભ્રામક વાતો અથવા લોભામણી વાતોથી પ્રેરાયા વગર જે ખરેખર કામ કરતી પાર્ટીઓ છે, જેમ કે કોંગ્રેસ છે, જે ખરેખર આપણા દેશની મૂળભૂત જરૂરિયાતો માટે જેણે આઝાદીથી લઈને આજ સુધી ઘણા બધા કામ કર્યા, એવી પાર્ટીને ફરી એક તકની તાત્કાલિક જરૂર છે બેન. થેન્ક યુ. શું નામ છે તમારું? મારું નામ રમિન્દરસિંહ બક્કા છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કયા મુદ્દા છે કોર્પોરેટર જોવા આવે છે? આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે. આ વખતે સૌથી પહેલાં તો કોર્પોરેટર અહીંયા કોઈ જોવા આવી રહ્યું નથી. પહેલાં જે કોર્પોરેટર ચૂંટાયા છે એ ખાલી મત લેવા આવ્યા હતા અને એના પછી કદી માર્કેટમાં દેખાયા નથી. અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ લોકો વિકાસના નામ પર લડી રહ્યા છે, પણ વિકાસ ક્યાં છે? વિકાસ ખાલી નદીની પેલી બાજુ જ છે. આ જે પૂર્વ અમદાવાદ, પશ્ચિમ અમદાવાદ છે ત્યાં બહુ ઘણું ફેર છે. કેમ કે સૌથી મોટું એનું ઉદાહરણ આ બ્રિજ, હાટકેશ્વર બ્રિજ તોડવામાં ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ લાગ્યા, જેમાં 3, 4, 5 વાર તારીખ આપવામાં આવી. અને આવું જ કંઈક નદીની પેલી બાજુ બન્યું હોત તો એ તાત્કાલિક થાત. કેમ કે ત્યાં એ વિસ્તારમાં માણસો રહે છે, અહીંયા માણસો રહેતા નથી. લોકોને આ બાજુના વિસ્તારના લોકોને માણસ જ ગણતા નથી એ લોકો. એટલે જે છે વિકાસના નામ પર અને ટ્રિપલ એન્જિનના સરકારના નામ પર લડી રહ્યા છે, પણ એવું કંઈ છે નહીં, એવું કંઈ દેખાતું નથી. અને કોંગ્રેસ જે લડી રહી છે, જે આ ફેરી ઇલેક્શન એ લડી રહી છે કે એક મોકો એમને મળશે તો આવનારા સમયમાં એ જે કામ આ લોકો નથી કરી શક્યા એને ડેવલપ કરશે, લોકોની સમસ્યા સાંભળશે. આ લોકો જ્યાં જ્યાં કામ નથી કર્યું, રોડ, પાણી, ગટર, કોર્પોરેશનનું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આટલું મોટું બજેટ હોવા છતાંય તમે જુઓ તો લોકો ગાડી લઈને, 2 વ્હીલર લઈને નીકળે તો અમુક રોડ તો ખોખરા વોર્ડના એવા છે, જેમ ભાઈપુરા પ્રિયા સિનેમા બાજુ હોય, ત્યાં બાજુ હોય કે ગોમતીપુર બાજુ હોય, અમુક રોડ તો એવા છે કે લોકોના મણકા ઘસાઈ જાય ચાલતા ગાડી પર જાય તો. એવી પરિસ્થિતિ છે, 2 વ્હીલર પર ફરવા જાય એવી પરિસ્થિતિ છે. લોકોની ભાઈપુરામાં જાહેર શૌચાલયની સ્થિતિ એટલી ખરાબ છે તો લોકોના ટેક્સના પૈસા જાય છે ક્યાં? લોકોના ટેક્સના પૈસા આપવા ભરે છે, સવારથી સાંજ સુધી બધી વસ્તુમાં ટેક્સના પૈસા ભરે છે. લોકો ટેક્સ ભરે છે તો શેના માટે ભરે છે? કે સરકાર ડેવલપમેન્ટ કરશે એ પૈસાથી, પણ સરકાર તો કરી જ રહી નથી. કોર્પોરેશન તો ડેવલપમેન્ટ તમે જુઓ તો ગટરો ઉભરાઈને બહાર આવી રહી છે. અમદાવાદ હાઉસિંગમાં, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જાઓ તો જગ્યા પર ગટરોની પ્રોબ્લેમ છે, જગ્યાએ ઉભરાઈને પાણી બહાર આવી રહ્યું છે. હમણાં થોડા દિવસ પહેલાં ગાયત્રી ડેરી પાસે આખું ચોકઅપ રોડ પર પાણી, એટલી ખરાબ પરિસ્થિતિ છે. તો પછી આ લોકો ખાલી વિકાસના નામ પર લડી રહ્યા છે, ખાલી ભ્રમક વાતો કરી રહ્યા છે. વિકાસ જેવું કંઈ છે નહીં, પણ વિકાસ ગટરોમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યું છે. તમારા એના ધારાસભ્ય છે અમૂલ ભટ્ટ, એ ક્યારે જોવા નહીં આવતા?
ધારાસભ્ય શ્રી ખાલી પ્રધાનમંત્રી જ્યારે આવવાના હોય તો રોડ સારા કરાવવામાં અને પ્રધાનમંત્રી એકદમ તાત્કાલિક વિઝિટ લેવામાં હોય તો એ જગ્યામાં વ્યસ્ત હોય છે. બીજું ડેવલપમેન્ટના કામમાં કે સામાન્ય માણસના કામમાં કે બીજા ત્રીજી વસ્તુ ડેવલપમેન્ટમાં ક્યાંય ધારાસભ્ય દેખાતા નથી. ધારાસભ્ય પાસે સામાન્ય જનતા માટે ટાઈમ નથી. તો હવે આ વખતે શું પરિવર્તન લાવવાનું છે? આ વખતે લોકોએ તમે જોયું હોય ખોખરામાં તો પાર્ટી પ્લોટ પાસે લોકોએ બોર્ડ લગાવ્યા છે. તમે રેલવે ક્રોસિંગની એ બાજુ જાઓ તો લોકોએ બેનર કટિંગ લગાવ્યા છે કે મહાદેવ અને અમારું ઘર છોડીને અમે ઓવરબ્રિજ બનાવવા માંગતા નથી. લોકોએ અહીંયા પાર્ટી પ્લોટ પાસે બેનર લગાવ્યા છે. લોકોએ બેનર લગાવીને અમને સંદેશ, આજનું પેપર તમે વાંચો ગુજરાત સમાચાર કે બીજું કંઈ, તો ચોખ્ખું ખોખરા વોર્ડમાં કહી દેવામાં આવ્યું છે કે આ ફેરી જાકારો આપવાની તૈયારી છે અને મત આપવામાં નહીં આવે. ડેવલપમેન્ટ કર્યું નથી તો લોકોએ બેનર લગાવ્યા છે. લોકોએ પોતાનું વિરોધ દર્શાવ્યું છે બેનર લગાવીને કે તમે ખાલી ભ્રમક વાતો કરો છો અને જૂઠાણું ફેલાવો છો. એના સામે લોકોએ પોતાનું આક્રોશ વ્યક્ત કરીને પરિવર્તનની લહેરની સ્પષ્ટતા કરી દીધી છે. શું નામ છે તમારું? મારું નામ ગઢવી સંજય મંગલભાઈ. તમે ઉમેદવાર છો કે હા, હું 44 ખોખરા વોર્ડનો ઉમેદવાર છું. કોંગ્રેસ પાર્ટી? હા, કોંગ્રેસ પક્ષનો. તમારે એવા કયા સ્થાનિક મુદ્દાઓ છે, તમે ચૂંટણી લડી રહ્યા છો? સ્થાનિક મુદ્દાઓ ઘણા બધા છે. ગટર, રસ્તા, રોડ, ખાડા, રોડ ખરાબ. જનતા ખૂબ જ હેરાન છે. શાસન પક્ષ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટર દ્વારા કોઈ અમને સહાય આપવામાં આવી નથી. કોઈ અમને જનતા માટે ખાલી કોર્પોરેટરો ભાજપના જે ખાલી ચૂંટણી ચાણે મોઢું બતાવવા આવે છે, પછી ચૂંટણી પૂરી થઈ જાય પછી કોઈ આવતું છે નહીં. જનતા ખૂબ જ હેરાન પરેશાન છે. અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ, એમાં જનતા જ શાસન પક્ષને જાકારો આપી રહી છે. ના બોલવાના અપશબ્દો શાસન પક્ષને બોલી રહી છે. 30 વર્ષથી લોકો ભાજપને વોટ આપી રહ્યા છે, તો કોંગ્રેસને હવે કેમ મત આપશે? હવે 100% આપશે. હવે ભાજપની રણનીતિ પ્રજા સમજી ગઈ છે. ખાલી ખોટા એમના જૂઠા વાયદાઓ છે. જનતા જનાર્દન છે, એમને હવે ખબર પડી ગઈ છે કે આ લોકો ખાલી રામના નામે વોટો માંગે છે અને વિકાસ મીંડું છે. વિકાસ ખાલી ભાજપના મોટા મોટા નેતાઓનો થયો છે, ગરીબ માણસનો વિકાસ થયો જ નથી. તમે ચૂંટાઈને આવશો તો કયા એવા કામ છે તમારા વિસ્તારના જે કરશો? ઘણા બધા પ્રશ્નો છે. ગટરના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, પાર્કિંગના પ્રશ્નો છે, ટ્રાફિકના પ્રશ્નો છે. અમે ચૂંટાઈએ કે ના ચૂંટાઈએ, અમે તો પ્રજાનું કામ કરવાના જ છીએ. એટલે કોંગ્રેસ પહેલાથી માની લે છે કે ના ચૂંટાઈએ? એવું નથી. અમે પ્રજાની વચ્ચે રહેનારા માણસ છીએ. 30 વર્ષથી અમે ખોખરા વિસ્તારમાં રહીએ છીએ. અમને અમારા કામ પર ભરોસો છે. શું નામ છે તમારું? મારું નામ નેલોન ક્રિશ્ચિયન છે. હું ખોખરા વોર્ડમાં રહું છું અને હું એક મેલ નર્સ છું. અત્યારના જે ભાજપ સરકારમાં હું એક મેલ નર્સ છું, એટલે હું તમને હોસ્પિટલની એક વાત કહું કે આ લોકો ખાલી કે પ્રધાનમંત્રી યોજના લાયા છે, પણ પ્રધાનમંત્રી PMJ યોજના, પણ એના દ્વારા જે 10 લાખ સુધીની સહાય મળે છે. અમુક હોસ્પિટલો એવી છે કે હોસ્પિટલોમાં એનો જે યોજના છે એનો લાભ જ નહીં મળ્યો અને એનો ગેરફાયદો ઉપાડે છે. પબ્લિકને આમ રસ્તા પરથી લઈ જાય છે, એમને કશું થયું નહીં હોતું પણ તો બી એવું કહે છે કે તમને હાર્ટ એટેકનું પ્રોબ્લેમ છે, તમારે બાયપાસ કરાવવું પડશે, તમારે હાર્ટની કંઈ સર્જરી કરી, એ રીતે ફ્રોડ કરીને યોજનાઓનો એ કરે છે. સરકાર જોઈ રહી છે, પણ મને તો એવું લાગે છે, હું એક યુવા છું એટલે કહી રહ્યો છું કે સરકાર પબ્લિકને જાહેર જનતાને ખબર પડે છે તો સરકારને કેમ નથી ખબર પડતી? હોસ્પિટલમાં જુઓ તમે, ગવર્મેન્ટ હોસ્પિટલની હાલત, પેશન્ટને એટલી લાઇનમાં ઊભું રહેવું પડે છે. તમે ફ્રીમાં ટ્રીટમેન્ટ આપો છો પણ પેશન્ટ જોડે ડૉક્ટરો કેવો વ્યવહાર કરે છે. તો આપણા જે આરોગ્ય મંત્રી છે ત્યારે પ્રજા વિશે નહીં જોતા. તમે પાણીની જુઓ, વોટરબોર્ન ડિસીઝ થઈ જાય છે, લોકોને કોલેરા થઈ જાય છે. આ ચોમાસામાં જુઓ તો મચ્છરના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો થઈ જાય છે, પણ સરકાર કંઈ એનું જોતું નથી. તમે પોતે એક મેલ નર્સ છો, હોસ્પિટલમાં કામ કરો છો, તમને લાગે છે કે સરકારની આ પ્રકારના કૌભાંડોમાં મિલીભગત હોઈ શકે? હા, 100%. કેમ કે જાહેર જનતાને ખબર પડે છે તો આ ખુરશી પર બેઠેલા નેતાઓને ના ખબર પડે? એક યુવા તરીકે ભાજપનું કામ કેવું લાગે છે તમને? ભાજપનું કામ તો મને એવું લાગે છે કે 2014 પછી એ સત્તા પર આવ્યા તો કે અમે 2 કરોડ લોકોને હર વર્ષે રોજગારી આપીશું. તમે જોઈ શકો છો અત્યારે યુવાની હાલત
એ લોકો GNM BSc BCom LLB કરીને પણ અત્યારે રસ્તા પર ફરે છે. લોકો મારા કોલેજના અમુક મારા જે સિનિયર્સ છે એ લોકોએ ફિલ્ડ આખી ચેન્જ કરવી પડી છે, કેમ કે હોસ્પિટલમાં બી હવે નહીં લઈ રહ્યા અને પગાર બી એટલો ઓછો આપે છે, એટલે રોજગારી તો કંઈ મળતી જ નથી. અમીર માણસ વધારે અમીર બનતો જાય છે અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે. આપણા ભૂપેન્દ્રભાઈ છે કે મોદીજી છે કે છે યુવાનોની સરકાર છે, રોજગાર મળે છે. રોજગારના નામ પર શૂન્ય છે, કશું આપતા નથી. એક મેં વચમાં રીલ જોઈ હતી કે આપણા જે નાણામંત્રી છે એ એક મેટ્રોમાં જાય છે, ત્યાં એક જાહેર જનતાએ આવીને પૂછ્યું કે બટાકાનો ભાવ શું છે, તો એમના શબ્દો એવા હતા કે હું બટાકા ખાતી નથી તો મને એનો ભાવ નથી ખબર. તો પછી એ બીજી બધી વસ્તુનો ભાવ કઈ રીતે કરી શકે છે? ખાસ કરીને તમે પોતે યુવા છો, આપણા હર્ષ સંઘવી એમ કે દારૂ છે, ડ્રગ્સ છે, બધું બેન છે. તમને લાગે છે યુવાનોમાં નશાનો વ્યાપ વધી રહ્યો હોય એવું? નશાનો વ્યાપ પર્ટિક્યુલર અત્યારે અમારે એક પ્રોજેક્ટ ચાલે છે સબસ્ટન્સ એબ્યુઝ પર. એમાં અમે આખા અમદાવાદ શહેરના જે યુવા છે જે ડ્રગ્સ લે છે, આલ્કોહોલ છે, ગાંજો છે, દારૂ છે, અફીમ છે, એના પર અમે એક રિસર્ચ કરી રહ્યા છીએ અમારા મેડિકલ પર્પઝથી. એમાં જોવા જઈએ તો અત્યારે ખુલ્લેઆમ બધે દારૂ મળે છે. તમે અહીંયા નરોડા સાઈડ છારાનગર જોઈ લો, કોઈ બી એરિયામાં જાઓ તમે જાહેર જનતાને બી પૂછો એ તમને લઈ જશે. ઇવન તમે મોચીને જઈને બી પૂછશો કે મારે અહીંયા આવ્યો છે, મારે આ નશાનો પદાર્થ જોઈએ છે, ખાલી કહે છે કે દાદાના શહેરમાં કે કોઈની દાદાગીરી ચાલશે નહીં, પણ ભાજપના નેતાઓની જ દાદાગીરી ચાલે છે. મેડમ, આપણા હર્ષ સંઘવી એમ કે છે કે દારૂ તો કડક રીતે બંધ જ છે. કડક રીતે બંધ છે તો આટલા લોકો હમણાં અઠવાડિયા 2 અઠવાડિયા પહેલાંની વાત છે, અહીંયા મણિનગરમાં આવીને એક દારૂડિયાએ એક આંટીને પછાડ્યા. એના સિવાય અહીંયા રાત્રે મણિનગર રેલવે સ્ટેશન આગળ લારી પર આવીને દારૂ પીધેલા લોકોએ, મારા મોટા ભાઈની ત્યાં લારી ચાલે છે ઇડલીની, એ લોકોને આવીને માર્યા. તમારે ત્યાંના ધારાસભ્ય છે અમૂલ ભટ્ટ, ધ્યાન નહીં આપતા? અમૂલ ભટ્ટ છે ને ખાલી જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આવે છે, પછી ખબર નહીં, જે રીતે મોદી સરકાર ગાયબ થઈ જાય છે એ રીતે એમના નેતાઓ બી ગાયબ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદના ખોખરા વોર્ડથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.